ઘણા એવા એરિયા હોય છે જે હું સૌ પ્રથમવાર જાતો હોય ત્યારે લોકો મને જોઈને એવું વિચારતા હોય છે કે શું આને આપણે મત આપશું તો શું આ રીતે પાડી શકશે. 2015 ની ચૂંટણીમાં 2015 ની સાલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં મેં રાજકારણનો પ્રવેશ કર્યો. લોકો કહે છે કે નાની ઉંમર છે, અનુભવ નથી તો મત ન અપાય, આવી વિચારધારા. પોલિંગ સ્ટેશન હોય એની બહાર ચૂંટણીના એજન્ટો નિમાતા હોય ત્યારે મારી ઉંમર 18 વર્ષ ના હોવાથી મને અંદરની બાજુ બેસવાની કોઈ અનુમતિ ગવર્મેન્ટ દ્વારા નહોતી મળતી. ત્યારે જે પર્ચી આપણે આપતા હોય અને પર્ચી દ્વારા લોકો મતદાન કરતા હોય એ પર્ચી હું બનાવું. શું તમે આમ આદમી પાર્ટીનો માત્ર ને માત્ર ફેસ છો કે ડિસિઝન લઈ શકશો ખરા? કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ ચાલે છે કે ગ્રુપ તમારી પાસે કોઈ મોટા નેતાનો સંબંધ હોય અને એ તમને રેફરન્સ કરે. રાજકારણમાં ઘણીવાર આક્ષેપ થાય છે કે યુવાનો માત્ર ને માત્ર પબ્લિસિટી માટે જોડાય છે, એને વિકાસને કઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર પબ્લિસિટી, અને એવું છે તે. આ બાબતે તમે શું કહેશો? પણ છતાંય આમ આદમી પાર્ટી ઘણા લોકો છોડે છે જે મજબૂત રીતે જોડાયા હતા. એ લોકોએ આમ આદમી પાર્ટી ટૂંકા સમયમાં હમણાં જ છોડી હોય એવા દાખલા ગયા. શક્તિસિંહ ગોહિલને પણ જાણો છો કે જ્યારે ક્યારેય પણ એને કોંગ્રેસ નથી છોડ્યું. આટલા વર્ષ એમને સૌથી નાની એજના એ મિનિસ્ટર રહ્યા હતા ત્યારે એને એનો પક્ષ નથી છોડ્યો. કોંગ્રેસમાંથી આપમાં એવા ભવિષ્યમાં પાછી પાર્ટી છોડીને ભાજપમાં જાવ ખરા? રેશનના ચોખા કહેવાય એ ચોખા ખાશું અને મજૂરી કરશું પણ ભાજપમાં. ત્યારબાદ એમને ભાવનગર માટે કોલેજની માંગણી કરી અને ત્યારે એમની સરકાર હોવા છતાં એમની સરકારે ક્યાંક એમને મતભેદ થયો અને એમને મિનિસ્ટર પદ પણ છોડ્યું માત્ર ને માત્ર વિકાસ માટે. શક્તિસિંહ ગોહિલ સિવાયનો બીજો ગુજરાતનો એવો નેતા ગણો કે જેની પાસે એક દાગ ના હોય. શક્તિસિંહના દામન ઉપર એક દાગ નથી. એડવોકેટ છે અને બંને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટો છે. મારી વિસ્તારની અંદર 6000 થી 8000 મકાનો પાડી દીધા ડિમોલેશન. જે 35 વર્ષ જૂના મકાન હોય એને મકાન મળવા પાત્ર છે ને એની ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે કેસ ચાલુ છે. એની અંદર અમારી અટક થતી હોય, વડાપ્રધાન આવતા હોય, માનનીય ગૃહપ્રધાન આવતા હોય ત્યારે અમારી અટક થતી હોય. જ્યારે પોલીસ આવતી હોય ઘરે અમને અટક કરવા માટે તો ત્યારે ઘરનાને એમ થતું હોય કે આ રાજકારણ પોલીસ ઉપાડી જાય. આ વખતે ચૂંટણી હારશો તો શું ચૂંટણી રાજકારણ મૂકી દેશો કે આગળ વધશો? ની અંદર સર્વ પહેલો દીકરો છું જે હું રાજકારણની અંદર આવ્યો. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશબા ગઢવી અને અમારી ચેનલ ધ સંઘર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાવનગર અને ગુજરાતભરમાં ખૂબ ઉત્સાહભર તૈયારી થતી હોય. હરેક પક્ષ પોતાની રીતે, પોતાની કળા, પોતાની આવડથી ચૂંટણીની તૈયારી કરે છે અને હરેક પાર્ટીએ પોતાના દમદાર ઉમેદવારો રાખ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ ચૂંટણીનો માહોલ ખૂબ ગરમ છે. આપમાંથી વડવા બ માંથી હરદીપસિંહ જાડે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને પહેલેથી રાજકારણ સાથે જોડાણા છે. ખૂબ નાની વયે એવો એક દાખલો બને છે કે ખૂબ નાની વયે યુવા વર્ગ જ્યારે રાજકારણમાં જોડાતું હોય એવો એક દાખલો જ્યારે ભાવનગરમાં થયો છે. ખૂબ રસાકસીની આ આખી એક ચૂંટણી છે ત્યારે હરદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાણા છે. સ્વાગત છે હરદીપજી આપનું અમારા ધ સંઘર્ષમાં. ખૂબ ખૂબ આભાર. આપણે ઘણી વાતો કરવી છે રાજકારણ વિશે, આપના બેકગ્રાઉન્ડ વિશે, આપની રણનીતિ વિશે. પણ તમારી સફર ક્યાંથી શરૂ થઈ, રાજકારણમાં આવવાની વિચાર ક્યાંથી આવ્યો, ત્યાંથી આપણે પોડકાસ્ટની શરૂઆત કરી. જી ચોક્કસ. જ્યારે 2012 ની સાલની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હતી ભાવનગરની અંદર પણ ત્યારે માનનીય ગોહિલ શક્તિસિંહજી ગોહિલ સાહેબ ત્યારે અમારા એરિયાની અંદર સર્વપ્રથમ ડોર ટુ ડોર કેમ્પેન માટે ત્યારે જનરલી તમે જુઓ તો માણસો ઉત્સાહભેર એમનું સ્વાગત કરવા માટે જ્યારે અમારા એરિયાની અંદર આવતા હોય અને શક્તિસિંહ જ્યારે અમારા એરિયાની અંદર પ્રવેશ કરતા હોય ત્યારે ખૂબ લોકવેદની ખૂબ લોકો એમનું જ્યારે સ્વાગત કરતા હોય ત્યારથી જ મેં પહેલી વાર ત્યારે એમને નિહાળ્યા હતા અને ત્યારથી જ કેમ થયું કે ભાઈ કોંગ્રેસ પાર્ટી સાથે અમારે જોડાવવું છે અને ત્યારથી મેં કોંગ્રેસમાં આવવાનો સંકલ્પ લીધો અને રાજકારણમાં 2015 ની ચૂંટણીમાં 2015 ની સાલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં મેં રાજકારણનો પ્રવેશ કર્યો. આપ પહેલા વાત કરી કોંગ્રેસમાં જોડાણા. કેટલામી સાલમાં કોંગ્રેસમાં જોડાણા, કેટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યા? જી ચોક્કસ. હું 2015 ની સાલની અંદર કોર્પોરેશનની ચૂંટણી હતી આજથી 10 વર્ષ પૂર્વે ત્યારે હું કોંગ્રેસની અંદર જોડાણો અને ત્યારે હું માત્ર ને માત્ર 15 વર્ષનો બાળક હતો. 15 વર્ષની ઉંમર. જી હા. ત્યારે તમારું કાર્ય શું હતું કોંગ્રેસમાં? ત્યારે જે બુથ પોલિંગ સ્ટેશન હોય એની બહાર ચૂંટણીના એજન્ટો નિમાતા હોય ત્યારે મારી ઉંમર 18 વર્ષ ના હોવાથી મને અંદરની બાજુ
બેસવાની કોઈ અનુમતિ ગવર્મેન્ટ દ્વારા નહોતી મળતી. ત્યારે જે પર્ચી આપણે આપતા હોય અને પર્ચી દ્વારા લોકો મતદાન કરતા હોય એ પર્ચીનું બનાવતો કોંગ્રેસ પક્ષ દ્વારા. આમ રાજકારણમાં તમારું બેકગ્રાઉન્ડ ફેમિલી બેકગ્રાઉન્ડ ખરી કે પહેલેથી રાજકારણ સાથે જોડાયેલા ખરી? મારા 3 પેઢી સુધી કોઈ પણ લોકો રાજકારણ સાથે જોડાયેલા નથી. મારા ગામમાં પણ મારા અત્યારે કુટુંબ વસે છે, એમાં પણ કોઈ જોડાયેલા નથી. હું મારા કુટુંબની અંદર પહેલો દીકરો છું જે હું રાજકારણની અંદર આવ્યો. આમ ગણીએ તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણીએ તો ચૂંટણી સાથે તમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. તો આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, વ્યવસાય શું છે એ વિશે વાત કરો. અમે અમારું જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ટોડા ગામ છે. મારા દાદાજી જીઈબી માં જોબ કરતા, લાઇન ઇન્સ્પેક્ટર હતા. એટલે અમે 1960 ની અંદર ભાવનગરમાં વસવાટ કર્યો. ત્યારબાદ મારા ફાધરનો જન્મ પણ ભાવનગરમાં થયો અને મારા ફાધરને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે અને મારા ફાધર પૂર્વ ગવર્મેન્ટ સર્વન્ટ પણ હતા. જી, નાની ઉંમરે ચૂંટણી લડવાનો આ નિર્ણય લીધો, શું ચેલેન્જ આવ્યા? સામાન્ય રીતે ચેલેન્જો આવતા હોય છે કે ભાઈ લક ઓફ ધ ટ્રસ્ટ, કે માણસોને વિશ્વાસ દેવડાવો એ ખૂબ મોટી અમારી માટે ચેલેન્જિંગ હતો. કે હજી મારી ઉંમર ખૂબ નાની છે, હજી ઘણા એવા એરિયા હોય છે જે હું સૌ પ્રથમ વાર જાતો હોય છું. ત્યારે લોકો મને જોઈને એવું વિચારતા હોય છે કે શું આને આપણે મત આપશું તો શું આ સરખી રીતે એનો પ્રભાવ પાડી શકશે, શું કામ કરાવી શકશે. એવું જયારે એક વિશ્વાસ દેવડાવવાનો હોય છે ત્યારે વિશ્વાસની ક્યાંક ને ક્યાંક નાના અંશે વિરોધ પક્ષ જયારે કોંગ્રેસ હોય અને સત્તા પક્ષ જેમ ભાજપ હોય એ જ લોકો જયારે વાહિયાત વાત કરતા હોય છે, બેબુનિયાદ વાત કરતા હોય છે, ત્યારે લોકોને એક ટ્રસ્ટનો અભાવ દેખાતો હતો પહેલા. પણ જેમ જેમ અમે લોકોને મળીએ છીએ એમ એમ અમને વિશ્વાસ આવતો જાય છે. બસ એ જ એક ચેલેન્જ હતો. પરિવારનો સપોર્ટ કેવો રહ્યો અને પહેલા વિરોધ કર્યો તો કે આ ન કરાય કેવું કઈ? જી, પરિવારમાં સામાન્ય રીતે ક્યારેય કોઈ રાજકીય ક્ષેત્રે ન હોય અને મારા પરિવારમાં ક્યારેય પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ના હોય અને હું રાજકારણમાં સડન આવ્યો, વિરોધ પક્ષમાં જ અમે રહ્યા છીએ. આટલા સમય 10 વર્ષ જેવો સમય હું કોંગ્રેસની અંદર હતો અને છેલ્લા રિસન્ટ 2026 થી હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું. ક્યારેક અમારા વિરોધ પ્રદર્શન હોય તો વિરોધ પ્રદર્શનની અંદર અમારી અટક થતી હોય, વડાપ્રધાન આવતા હોય, માનનીય ગૃહપ્રધાન આવતા હોય ત્યારે અમારી અટક થતી હોય. જ્યારે પોલીસ આવતી હોય ઘરે અમને અટક કરવા માટે તો ત્યારે ઘરનાને એમ થતું હોય કે આ રાજકારણ ના કરવું જોઈએ, પોલીસ ઉપાડી જાય એમ. તો ત્યારે થોડોક ચેલેન્જિંગ હતો પણ હવે સમયની સાથે એ પણ સમજી ગયા છે. આપણે વાત કરી કોંગ્રેસમાં, વિરોધ પક્ષમાં આપણે ખૂબ કામ કર્યું છે કોંગ્રેસ સાથે. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ ચાલે છે કે ગ્રુપ, તમારી પાસે કોઈ મોટા નેતાનો સંબંધ હોય અને એ તમને રેફરન્સ કરે તો જ તમે આગળ જઈ શકતા હોય છો. લોકો ગમે તે કે કોંગ્રેસ હંમેશા જૂથવાદોથી અને પરિવારવાદોથી સંકળાયેલી પાર્ટી છે અને એનો મેં 10 વર્ષ અનુભવ કર્યો છે અને એનો પણ હું પણ શિકાર થયો છું ક્યાંક ને ક્યાંક અંશે. અને એટલે પછી સ્વમાનની ઉપર વાત હોય કે આપણે સ્વમાન વાળા થોડાક માણસ છીએ, સ્વાભિમાન સૌને વાલું હોય તો સ્વાભિમાનના અંશે આપણે કોંગ્રેસને અલવિદા કહ્યું. આમ આદમી પાર્ટી જોઈન કરવાનું મુખ્ય કારણ? આમ આદમી પાર્ટી હવે લોકોમાં એક વિશ્વાસ દેખાય છે. લોકોને એક ઓપ્શન જોતો હતો, જે ભાજપથી લોકો કંટાળી જ ગયા, પણ લોકોને એક વિશ્વાસ જોતો હતો કે કોઈ એવો ઓપ્શન કોંગ્રેસ હવે કોઈ એને ઈ દ્રષ્ટાંતથી જોતું નથી. હવે આવનારી પેઢી એને કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે અને વિરોધ પક્ષમાં સક્ષમ વિરોધ પક્ષ રીતે એ આમ આદમી પાર્ટીને જોવે છે. પણ હજી પણ આમ ગણો તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલી સક્સેસ નથી, એટલું મજબૂત નથી અને આ વખતે કોંગ્રેસ થોડુંક મજબૂતાઈથી વર્ક કરે છે એવું દેખાય છે. તો થોડુંક ચેલેન્જિંગ છે ને કે તમે વાત કરી વિશ્વાસની, તો વિશ્વાસ બનાવવો હજી પણ થોડુંક મુશ્કેલ છે, શું કહેશો? હંમેશા રાજકારણમાં સંઘર્ષનો રસ્તો હોય છે. આ સંઘર્ષની લાંબી લડાઈઓ હોય છે અને અમારી આખા ગુજરાતમાં સૌથી નાની પાર્ટી અને સૌથી નવી પાર્ટી આપ પણ જાણો છો. એટલે કાર્યકર્તાઓ, મને બહુ આ વાત કહેવાનો ખૂબ ગર્વ થાય છે કે અમારી પાસે અત્યારે ગુજરાતભરની 1.5 લાખ કરતા પણ વધુ કાર્યકર્તાઓ અમારી આમ આદમી પાર્ટીને વિશ્વાસ દેવડાવ્યો છે. અમે મેક્સ ટુ મેક્સ આમ આદમી પાર્ટી આ વખતે બધા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, અમે ઉમેદવારો ઉતાર્યા છે. અને વાત કરી વિશ્વાસની, તો વિશ્વાસ જીતવો સૌ પહેલા થોડો કઠણ હતો, એવું સત્ય અને સાચું સ્વીકારવું. પણ હવે લોકોની અંદર અમને અમારી માટે એમની આશાઓ દેખાય છે. પણ છતાંય આમ આદમી પાર્ટી ઘણા લોકો છોડે છે જે મજબૂત રીતે જોડાયા હતા
એ લોકોએ આમ આદમી પાર્ટી ટૂંકા સમયમાં હમણાં જ છોડી હોય એવા દાખલા ઘણા છે. શું કહેશો? આમ આદમી પાર્ટી છોડવાનું તો કોઈ કારણ હોતું નથી. કારણ સત્તા લાલચુ માણસો હોય એ પાર્ટી છોડે. તમે અમારા માનનીય અમારા પૂર્વ નેતા શ્રી શક્તિસિંહ ગોહિલને પણ જાણો છો કે જ્યારે ક્યારેય પણ એને કોંગ્રેસ નથી છોડ્યું. આટલા વર્ષ એમને સૌથી નાની એજના મિનિસ્ટર રહ્યા હતા, ત્યારે એને એનો પક્ષ નથી છોડ્યો. અને એ જ વાત અમારા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે, એ પણ એ પક્ષને વરેલા. તો આપ ભવિષ્યમાં કોંગ્રેસમાંથી આપમાં એવા ભવિષ્યમાં પાછી પાર્ટી છોડી ભાજપમાં જાવ ખરા? જી, એમાં વાત એ છે કે મારે 30 વીઘા જેવી જમીન છે ભાઈ. જી. તો એ જમીન ખેડી ખાશું અને કોંગ્રેસની સરકારમાં આવેલું એક એપીએલ કાર્ડ હતું કે જે રેશનના ચોખા કહેવાય, એ ચોખા ખાશું અને મજૂરી કરશું પણ ભાજપમાં નહીં જોડાય. એ આ તમારા દીપસિંહ, તમે વાત કરી શક્તિસિંહ ગોહિલ. આમ તમે કોંગ્રેસની વિચારધારાને સહમત નથી અત્યારે, પણ છતાંય તમારા મુખે હજી શક્તિસિંહ ગોહિલનું નામ છે. એ પાછળનું કારણ? શક્તિસિંહ ગોહિલ જ મારા આઈડિયલ છે. જો તમે ખરેખર જોવા જાઓ તો શક્તિસિંહ ગોહિલ જેવો કોઈ નેતા હવે રાજપૂત સમાજને મળવો એ બહુ મુશ્કેલની વાત છે. અને હું પણ એક ક્ષત્રિય સમાજમાંથી આવું છું અને એ પણ એક ક્ષત્રિય સમાજના બહુ મોટા નેતા કહેવાય. હવે એવો નેતા ભાવનગરને મળવો કે ગુજરાતને મળવો ન ભૂતો ન ભવિષ્ય ઇતિહાસ. ખૂબ નાની ઉંમરમાં શક્તિભાઈ મિનિસ્ટર બન્યા ત્યારબાદ એમને ભાવનગર માટે કોલેજની માંગણી કરી અને ત્યારે એમની સરકાર હોવા છતાં એમની સરકારે ક્યાંક એમને મતભેદ થયો અને એમને મિનિસ્ટર પદ પણ છોડ્યું માત્ર ને માત્ર વિકાસ માટે. અને એક અંશે તમે જોવા જાવ તો એ મારા સમાજના નેતા છે, મારા વડીલ છે. કોંગ્રેસના વિચારધારા સાથે હું અસમત છું, હાલ હું ખૂબ અસમત છું એમ કે એમની વિચારધારાઓ અત્યારે ગ્રુપટિઝમ. અને જયારે શક્તિસિંહની વાત રહી તો શક્તિસિંહ તો મારા ખુદના આઈડલ છે. આઈડલ તો જયારે કોઈ પણ હોઈ શકે આપણા એમ. અને એક અમારા એવી જ રીતે અમારી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા છે. અને બેયનામાં સરખી વસ્તુ એ છે, જોવા જેવી ખૂબી એ છે કે બંને એડવોકેટ છે અને બંને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટો છે. અને બંને પોતપોતાની પાર્ટી માટે સક્ષમ અને વફાદાર છે. અને બંને પોતપોતાની પાર્ટી માટે વિચારધારાથી એવી વિચારધારાની સાથે ચાલે છે. અને કોંગ્રેસમાં આપણે શક્તિસિંહ ગોહિલ સિવાયનો બીજો ગુજરાતનો એવો નેતા ગણો કે જેની પાસે એક દાગ ના હોય. શક્તિસિંહના દામન ઉપર એક દાગ નથી. મેં યારે 10 વર્ષ મેં પાયાના પથ્થરના કાર્યકર્તા તરીકે મેં એનું કામ કર્યું છે. અને હું જયારે કોંગ્રેસ છોડતો હતો ત્યારે પણ હું સાહેબની રજા લઈને આવ્યો હતો કે સાહેબ હવે હું અહીંયાથી રજા લઉં છું. જી, એક બાજુ શક્તિસિંહ ગોહિલ છે, એક બાજુ ગોપાલ ઇટાલિયા છે, બેયને તમે સરખા માનો છો, છતાં એ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બંને શ્રેષ્ઠ. જી, મારી તો બંને આંખ સરખી. હા, મારી તો બે આંખ સરખી. મારે તો બે બાજુથી જોવાનો, બેયનો સરખો જોવો. લોકો કહે છે કે નાની ઉંમર છે, અનુભવ નથી તો મત ન અપાય, આવી વિચારધારા છે. અને તમે ફોર્મ ભર્યું છે, શું કહેશો આ બાબતે? કોઈ વ્યક્તિ પહેલેથી નેતા હોતો નથી એવું મારું માનવું છે. બધા ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોય. અને અત્યારે તમે જેમ જોવા જાવ જૂના માણસોને લાવવા માટે હવેની જનતા તૈયાર જ નથી. હવે એને નવા ચહેરાઓ જોઈશે. અને ફોર્ચ્યુનેટલી તમે જોઈ શકો છો કે નેપાળમાં પણ એને સત્તા પરિવર્તન થયું અને એને તમે અત્યારે દિવસે ને દિવસે તાજું ઉદાહરણ છે, દિવસે ને દિવસે નેપાળને ગ્રો થતા તમે જોવો છો. તો એમને એવી જ રીતે કે ભાઈ નાની ઉંમર છે પણ લોકોનો હવે વિશ્વાસ મળે છે અને સાથ અને સમર્થન. જી, શું તમે આમ આદમી પાર્ટીનો માત્ર ને માત્ર ફેસ છો કે ડિસિઝન લઈ શકશો ખરા? અમારી પાર્ટીને બહુ એક ભાઈ ખૂબ સારી એક બોલી જી કે તમે ચૂંટાવશો ત્યારે તમારે સંગઠનનું કામ કરવા કરતા લોકોના કામ તમે કેટલા વધુ કરો છો એ મહત્વનું હોય છે. જી, કાલ સવારે અમે ચૂંટાઈએ તો ડિસિઝન અમારી પાર્ટીના કોઈ ઓફિસમાંથી લેવાનું રહેતું નથી. ક્યાં શું બોલવું, ક્યાં શું કરવું એ અમારી પાર્ટી અમને ડિસિઝન દેતી નથી. ક્યાંક ને ક્યાંક જો સત્તામાં પણ હશે અને મારે લોકો માટે થઈને મારી પાર્ટી સામે પણ બાયો ચડાવવી પડતી હોય તો પણ મારી પાર્ટી એની અનુમતિ આપે છે કે તમે કરી શકો છો, ખાલી ને ખાલી જનતા માટે. રાજકારણમાં ઘણીવાર આક્ષેપ થાય છે કે યુવાનો માત્ર ને માત્ર પબ્લિસિટી માટે જોડાય છે, એને વિકાસને કઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર પબ્લિસિટી. અને એવું છે તે આ બાબતે તમે શું કહેશો? કુશભાઈ, છેલ્લા 1-2 વર્ષ પહેલા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી હતી, આપ પણ જાણો છો. અને ત્યાં એક અપક્ષના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા
અને ત્યારબાદ એક ક્રેઝ ઉભો થયો. એમની આખી ફેન ફોલોઈંગ આખી ઇન્ડિયાની અંદર છે. અને પછી ત્યાંથી નવા રાજકારણ યુવા રાજકારણે જન્મ લીધો. હવે હું પોતે 2015 માંથી હું એક પોલિંગ સ્ટેશન નો બૂથ એજન્ટ તરીકે હું કામ કરતો હતો. ત્યાંથી લઈને મારો 10 વર્ષ, મારા 25 વર્ષની ઉંમરમાં મારી પાસે 10 વર્ષનો રાજકીય અનુભવ છે. તો હવે એ હાલના જે નવા નેતા છે જેની પાસે વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન છે, જેને કોઈને ખબર નથી કે આપણી પાર્ટીમાં હું આ પાર્ટીમાં છું, એની સ્થાપના કોને કરી, ક્યાં કરી, કઈ રીતે કરી, કયા આંદોલન ઉપર કરી, એની કોઈને જાણ નથી. અને ખાલી ને ખાલી રીલ અને લોકો મોટા નેતા સાથે ફોટો પડાવો એવું કરતા હોય છે, એટલે લોકો આક્ષેપો કરતા હોય છે. એવી ક્યારે અમે રાજનીતિ કરી નથી. તમે વાત કરી કે તમને લોકો માત્ર પાર્ટીની કોઈ માહિતી નથી હોતી, માત્ર જોડાઈ જાય છે. થોડુંક સત્ય લાગ્યું મને. તમને માહિતી છે? પહેલા આપની આપો, પછી 2018 ની અંદર ન્યૂ દિલ્હી ની અંદર અમારી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ. કોણે કરી? અરવિંદ કેજરીવાલે કરી. જી, અરવિંદ કેજરીવાલ. હા, હાલ અમારા પૂર્વ મુખ્યમંત્રી છે ને પાર્ટીના સંયોજક. કોંગ્રેસમાં 10 વર્ષ રહ્યા. 10 વર્ષ તો કોંગ્રેસની માહિતી થશે. કોંગ્રેસની 1860 થી 80 વચ્ચે કોંગ્રેસની સ્થાપના થઈ હતી. મુંબઈની અંદર 72 જણાની હાજરીમાં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. એની પ્રથમ બેઠક બોમ્બેની અંદર થઈ હતી, મુંબઈની અંદર. જી, જો આ વખતે ચૂંટણી હારશો તો શું ચૂંટણી રાજકારણ મૂકી દેશો કે આગળ લડશો? એક સિક્કાની બે પહેર છે, હાર અને જીત. હારવાથી કોઈ રાજકારણ મૂકવાનું નથી હોતું. તમે પણ જાણો છો આ સંઘર્ષનો રસ્તો, એટલે હું સ્વાભાવિક માનું છું ખૂબ લાંબો રસ્તો હોય. કાલે સફળતા મળી જાય તો સત્તા પક્ષની અંદર રહેવું પડે, તો કાલે મને સફળતા મળી જાય. અને આપણે નોકરી કરતા હોઈએ છીએ ને આપણે પ્રમોશન ની આપણે રાહે હોય ને આપણે પ્રમોશન ના મળે તો આપણે શું નોકરી મૂકી દઈએ? વધુ મહેનત કરીએ જેથી કરીને આપણે પ્રમોશન મળે. એવી જ રીતે આમાં હોય છે. અને હારીએ તો ડબલ તાકાતથી આપણે કામ કરવાનો ઉત્સાહ મળે કે આપણી યાર આટલા લોકો આપણે મત દીધા છે, એનો આપણી યાર સાથ સમર્થન છે, એટલે આપણે વધુ તાકાતથી આપણે બજારની અંદર ઉતરી શકીએ. એટલે વાત એવી રહી કે જો જીતશું તો આપણે કામ કરશું, ને હારશું તો બીજા પાસે કામ કરશું. વાહ. હવે જો જીતશો તો 6 મહિનામાં કયા 3 કામોને પ્રાધાન્ય પહેલા આપશો? શું 3 કામ કરશો? જેમ કે મારા વડવા બહુ વિસ્તારની વાત કરું, વોર્ડ નંબર 3 ની, એની અંદર સૌથી વધુ મજૂર વર્ગી રહે છે. સૌથી વધુ મજૂર વર્ગી. જ્યારે મજૂરી કામ કરતા લોકો દિવસે સવારે 9 વાગે જતા રહે છે ને સાંજે 9 વાગે આવે છે, એવી મજૂરી માણસો કરે છે હાલની તારીખ. મારો જે વોર્ડ છે ને મિડલ ઓફ ધ સિટી છે. સિટીની સૌથી નજીક અને સૌથી બધી જગ્યાએથી અનુકૂળ. રેલવે સ્ટેશન માત્ર 2 કિલોમીટર, 1 કિલોમીટર, અમુક ને તો 500 મીટર છે. બસ સ્ટેન્ડ 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર, પોલીસ સ્ટેશન, કચેરી, બધી હોસ્પિટલ્સ, એટલે અમારું મિડલ ઓફ ધ ટાઉન છે. અને જયારે એ મજૂરી વર્ક કરતો વ્યક્તિ છે, જયારે મજૂરી કરે ત્યારે તમે સૌ પ્રથમ કામ મારું જોયું તો લોકોના કામ એપીએલ કાર્ડ અને બીપીએલ કાર્ડ માંથી નામ એ બધાને ઘણા બધા નીકળી ગયા છે. કેવાયસી નામ આવે, લોકોને હજી જ્ઞાન નથી. એટલે રવિવારોની અંદર અમે કેમ્પ કરશું અને 10,000 થી પણ વધુ લોકોના નામ કેવાયસી માટે એમનું અનાજ મળતું નથી, એ કામ કરશું. બીજું કામ, મારી વિસ્તારની અંદર 6,000 થી 8,000 મકાનો પાડી દીધા ડિમોલેશન. જે 35 વર્ષ જૂના મકાન હોય એને મકાન મળવા પાત્ર છે ને એની ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે કેસ ચાલુ છે. એ કેસને અમે જનતાને સાથે લઈને વધુ મજબૂતાઈથી અમે લડશું. અને ત્રીજો પ્રશ્ન કે અમારી જે વિસ્તાર છે ને એની અંદર સૌથી ખરાબ પાણી નીકળે. એ ખરાબ પાણીને કઈ રીતે એનો અત્યારે નવું કઈ કોન્ટ્રાક્ટ પડ્યો છે, એ લોકો રિવરફ્રન્ટ બનાવવા માંગે છે, પણ જે કંપની એની અંદર કેમિકલાઇઝ પાણી નાખે છે એની સામે અમે આરટીઆઈ અને આગળના કામમાં એ પાણી કેમ બંધ થાય અને લોકોને કેમ એ પાણી ઢકાઈ જાય, કોઈ નુકસાન ના થાય, એ માટેની મારી પહેલી લડાઈ સાથે લડાઈ. વડવા બના જે પૂર્વ કોર્પોરેટરો છે એના કામ તમે ગણાવી શકો કે એને કામ કર્યા છે કે નથી કર્યા? કામ તો બહુ દૂરની વાત છે. એને 5 વર્ષની અંદર સાધારણ સભામાં 10 પ્રશ્ન નહીં પૂછાય 4 જણા પૈકી. અને હું તમને ભાઈ બહુ શ્યોરલી અને બહુ ગેરંટેડ કહું છું કે તમે 4 કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર હોય, એ 4 કોર્પોરેટરને શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી અને નિર્મળનગર ની અંદર ખેસ પહેરાવ્યા વિના લઈ જાવ તો જો 15 જણા ખાલી એને ઓળખી જાય ને 15 જણા, તો મારી 15 તારીખે મારે ફોર્મ પરત લેવાનો સમય મારો છેલ્લો છે.
એ ફોર્મ હું તમારા સંઘર્ષના માધ્યમથી ફાડીને ફેંકી દઈશ અને કોઈ બી રાજકારણ નહીં કરું. એટલે એને ઓળખતા જ નથી. કોઈ ઓળખતું નથી તો કામ કરવાનો કોઈ પ્રશ્ન નથી. બાકડા નથી નાખ્યા. અમુક એવા કોર્પોરેટરો છે કે જેની પાસે પિંજરા આપે ને જેમને એને ગ્રાન્ટમાંથી એને પિંજરા મળે, બાકડા મળે. હાલે પૂર્વ કોર્પોરેટરો છે પણ ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે, પૈસા ફળવાઈ ગયા છે અને એ બાકડા એના ઘરની અંદર પડ્યા છે. જી આજે જ જો કે ચૂંટણીમાં બધા કાગળિયા, આ તો તમારો પહેલો અનુભવ છે. મારે સમજવું છે કે આ લાઈનમાં તમે ક્યારે ઊભા નથી રહ્યા, તમારી માટે આ ફિલ્ડ નવું છે. કેવો અનુભવ થયો કે આમ કલેક્ટર કચેરી ઉભો રહ્યો અથવા બધા કાગળિયા ભેગા કરવા, કેવી લપૂટ, કેવી ચિંતા આની અંદર ખૂબ વધુ ચિંતા રહેતી હોય કેમ કે નાની પાર્ટી છે અને અત્યારે ફાઇટ દેવામાં સદ્ધર પાર્ટી છે. અમે આર્થિક રીતે સદ્ધર નથી પણ ફાઇટ દેવામાં ત્યારે સત્તા પક્ષો અને વિરોધ પક્ષો ત્યારે અમારા ફોર્મ રિજેક્ટ કરવા ફૂલ મહેનત કરતી હોય. ત્યારે સામાન્ય રીતે કે કોઈ સંબંધો ના હોય એટલા માટે કચેરીઓની અંદર જતા હોય અને જ્યારે કોઈ કાગળિયા કઢાવતા હોય ત્યારે અમે પણ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહેતા હોઈએ છીએ. અને કલેક્ટરોને હવે આઈએસ લેવલના વ્યક્તિઓને પ્રથમ વખત મળવાનું થતું હોય છે અવારનવાર. તો ત્યારે ક્યારેક ચિંતાનો અભાવ રહેતો હોય છે. ક્યાંક આપણેથી કોઈ એવું શબ્દ ન બોલાઈ જાય કોઈ અધિકારી સામે કે એમને પણ ખરાબ લાગે અને આપણી ઇમેજ પણ ડાઉન થાય. એના માટે ખૂબ ક્યારેક નર્વસ થતા હોય છે. પણ નવું છે, 3-4 વાર મળ્યા છીએ. આગળ જો જીતશું તો પાછું વારે મળતા જશું, એમ પીઠ થતા જશું. જી અત્યારે તો આમ ગણો તો ચૂંટણીના માહોલમાં જે ઉમેદવારો હોય એને કવર સામે પક્ષો મોટા સત્તા પક્ષો અથવા વિરોધ પક્ષ આપતા હોય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને કે તમે મૂકી દો. તમને ઓફર આવી કે તમે મૂકી દો કે આવતી હોય? બહુ સાચું અને સચોટ કહું આવતી હોય અને ઓફર અત્યારથી લેવાનો કોઈ સમય છે નહીં. અને ક્યારેય જીવનની અંદર શક્તિ છે જે અત્યારે આ એજ ઉપર એમ કહીએ કે મારા દામન ઉપર દાગ નથી. આથી હું જયારે 70 વર્ષનો રહીશ ને ત્યારે ભલે હું કદાચ મને રાજકીય સફળતા ન પણ મળે, એવું જરૂરી નથી કે હું લડું એટલે હું જીતું ન પણ મળે તો ત્યારે હું પણ મારા 70 વર્ષની વયે એવું કહી શકવું જોઈએ કે મારા દામન ઉપર મેં દાગ નથી લગાડ્યો અને મેં કોઈ દી પૈસાને વાલો નથી કર્યો. આવતી હોય, સચોટ આવતી હોય, પણ આપણે એને એવા જ જવાબ આપ્યો હોય કે મજબૂતાઈથી લડવાનું છે, તમારી સામે લડવાનું છે અને આ પેલી ચૂંટણીએ તમારી સામે લડવાનું છે અને વધુ ને વધુ તાકાતથી લડવાનું છે. ઓકે, એક વાત છે પૈસાથી તમે નથી, પણ ક્યાંક શરમ સંબંધ એમ તમે મૂકવાની એવી ઓફરો આવી કે તમે મૂકી દો ભાઈ, તું મારો ભાણો થાક, કાકો થાક, ભત્રીજો થાક. એમ સામાન્ય સવાલ કરું છું, તમારો દીકરો લડતો હોય હા અને તમારી માટે હું ઓફર લઈને આવું કે તમે જવા દો, મારા આમ આદમી પાર્ટીના વ્યક્તિને વિજેતા બનાવો છે, તો શું તમે પાછું લેશો? સામાન્ય સવાલ છે. તમે તમારા દીકરા માટે લેશો? એમ મારી પાછળ મારું ગ્રુપ છે, અમે 60 જણાનો ગ્રુપ છે, મારો પરિવાર છે. અમે પણ કાકા બાપુના બહુ જાજા દીકરાઓ દીકરી છે. એ બધાની ક્યાંક ને ક્યાંક એ લોકો પણ મારી અંદર કંઈક જોવે છે, મને આગળ કરે છે, મને પ્રમોટ કરે છે. તો મારે ક્યારેય પણ આવી કોઈ પણ ઓફરો લેવાની કે આ લોકોને ફોન પણ ઉપાડવાની જરૂર રહેતી નથી. અને આગામી સમયની અંદર પણ હું સંઘર્ષના માધ્યમથી કહું છું કે ક્યારેય મારા દામન ઉપર આ દાગ નહીં હોય કે મેં પૈસા લીધા, સેટિંગ કર્યું અને મને કોઈ દબાવી ગયું. તમે આમ કોનાથી વધારે ઇન્સ્પાયર થાવ છો અને એની પાછળનું કારણ? માત્ર ને માત્ર મારી આજુબાજુ રહેનારી જનતાથી હું ઇન્સ્પાયર વધુ થાઉં છું. કેમ કે હું જે જગ્યાએથી આવું છું ને એ જગ્યાએથી જ્યારે એમને કંઈક કામો પડતા હોય, જેમ કે તમે માની લો કે કોરોનાની અંદર કીટોના કામ, મધ્યમ વર્ગીય પરિવાર હોય એટલે એમને ક્યાંક ને ક્યાંક રાશન કીટું હોય કે ક્યાંય સેનિટાઈઝર. ત્યારે એવો નિયમ હતો સૌ પ્રથમ પહેલા વેમાં કે એક કોરોના પોઝિટિવ આવે ને એટલે બંબાખાનેથી આખું સેનિટાઈઝ ભરેલું ફાયર આવે અને બધાના ઘર ઉપર છાંટે, એવો અમારે ત્યાં નિયમ હતો. એની અંદર આપણા જયારે મારા ઘરે આવતા હોય છે અને સામાન્ય દિવસોમાં કંઈક નાનું મોટું કામ હોય, જેમ કે નોટિસ હોય, પોલીસ ક્યારેક